હવે આપ સાંભળશો 10મી વાઇબ્રન્ટ ગુજરાત માટે ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર બનશે ની સમાચાર સમીક્ષા, જેના લેખક છે જયવંત પંડ્યા. ગાંધીનગર ખાતે ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ પરિષદનું 10મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2003થી શરૂ થયેલી આ પરિષદ દર વખતે વધુને વધુ મોટા સ્તર પર થતી જાય છે. આ વખતે તેમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો હતો. વિવિધ મહાનુભાવો સહિત 25,000થી વધુ પ્રતિનિધિઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો, જેમાં 41,299 પરિયોજનાઓ માટે 26.33 લાખ કરોડની રકમના કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. અદાણી, અંબાણી, ટાટા, પેટીએમ વગેરેએ ગુજરાતમાં મોટી રકમમાં મૂડીરોકાણ કરવા જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરના પરિષદ ખંડમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંબોધન કરતા કહ્યું કે ભારતે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી અને સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. ભારત અને યુએઈના સંબંધો વિશે બોલતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. તેમણે કહ્યું કે આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની 3 વ્યવસ્થામાં આવી જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ભારતમાં 1,15,000 રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે અને દેશમાં 149 એરપોર્ટ છે. ભારત અને યુએઈએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘણા બધા કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં રિન્યુએબલ એનર્જી, નવીન હેલ્થકેર પ્રોજેક્ટ અને ફૂડ પાર્ક ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ પરિષદમાં વૈશ્વિક ઉદ્યોગપતિઓએ પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી અભિગમની ભરપૂર પ્રશંસા કરી હતી. રિલાયન્સ ગ્રુપના વડા શ્રી મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાતને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ સમિટ તરીકે ઓળખાવીને જણાવ્યું કે આ પ્રકારની અન્ય કોઈ સમિટ સતત 20 વર્ષથી ચાલી રહી નથી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલી, મહત્વાકાંક્ષાઓ અને સુશાસન અને ચુસ્ત અમલીકરણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં 185% અને માથાદીઠ આવકમાં 165%નો વધારો થયો છે, જે ખાસ કરીને ભૌગોલિક, રાજકીય અસ્થિરતા અને મહામારીના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે. તેમણે કહ્યું કે વધુ સર્વસમાવેશક વૈશ્વિક વ્યવસ્થા માટે માપદંડો સ્થાપિત થયા છે, એ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ, મારુતિ સુઝુકી, એનવીડિયા સહિત ઘણી કંપનીઓએ ગુજરાત પર અબજો રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. વિશ્વના 16મા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ્યમાં અબજ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરી હતી. ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. આ મૂડીરોકાણથી રાજ્યમાં 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજીરા ખાતે ભારતની પ્રથમ વિશ્વકક્ષાની કાર્બન ફાઇબર ફેસિલિટીઝ સ્થાપશે. ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુજરાતમાં 350 અબજ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. દક્ષિણ કોરિયાની સેમિકન્ડક્ટર પાર્ટ બનાવતી કંપની સિમટેકે માઇક્રોન સાથે સહયોગ કરીને ગુજરાતમાં જંગી રોકાણ માટેની તૈયારી દર્શાવી હતી. કંપનીનો ઉદ્દેશ રાજ્યમાં ઉચ્ચ કુશળ પ્રતિભાઓ માટે નોકરીની તકો ઊભી કરવાનો છે, જે ભારતની વધતી જતી સેમિકન્ડક્ટર સપ્લાય ચેનમાં યોગદાન આપે છે. ગ્લોબલ કોમ્પ્યુટિંગ મેજર એનવીડિયાએ ઘોષણા કરી હતી કે તેના ભાગીદાર યોટા માર્ચના અંત પહેલા ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર શરૂ કરવા માટે તૈયાર છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. 2.4 કરોડ ટન ક્રૂડ સ્ટીલની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ 2029 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. આ સમિટમાં 150 અલગ અલગ સેમિનાર યોજાયા હતા, જેમાં 19 રાજ્યના પ્રતિનિધિ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજર રહ્યા હતા. આ વખતની વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ, નેશનલ અને લોકલ એમ ત્રણેય સ્વરૂપમાં જોવા મળી હતી. હમણાં જ આપે 10મી વાઇબ્રન્ટ ગુજરાત માટે ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર બની રહેશે વિષય પર સમાચાર સમીક્ષા સાંભળી, જેના લેખક હતા જયવંત પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.